શિવા આજ કાલે તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની શિવાજીને નીંદરું ના આવે ને માતા જીજા બાઈ ચુલાવે આ જનેતા ભારતની ભૂમિ જ્યારે ધાવણ ધવરીને સાહેબ આપણે ભારત ભૂમિમાં લાયા હોય ને તો આપણી જનેતાનું ધાવણ ન લજવાય એટલા માટે મહાપુરુષો આપણને જગાડી દે કે જાજ આ સંસાર જેમ છે એમ સંસાર ખોટો નથી જો ખોટો હોત તો પરમાત્માએ બનાવ્યાની રચના ન કરી હોત પણ સંસારમાં સરખો રહે મન રાખે પ્રભુની મોય આ જગતની માયામાં કદાય લોપાય નહીં હે અર્જુન એ મારો દાસ થઈને રહે અને હે અર્જુન કદાચ આટલી વાત જોણી લે ને તો એ જીવ જ્ઞાની છે અને જ્ઞાની એ જ મારો આત્મા છે ને આત્મા એ જ હું છું આ વાત જોણવા માટે 4 યુગ જતા રહ્યા ધનરાજભાઈ એક યુગની વાત નહીં પ્રથમ યુગની અંદર પહેલા જે વાતને જોણી લીધી બીજા યુગમાં હરિચંદ્રન તારામતી એ વાતને જોણી લીધી ત્રીજા યુગમાં ધર્મરાજાએ પાંડવોએ જાણી લીધી ચોથા યુગમાં બલિ રાજાએ જોણી લીધી સાહેબ તો આપણે આખો કે ડખો છો ડખાનો થયો ડુઓ 4 યુગોથી આ વાતનો પડ્યો છે કજ્યો પણ કોક પાર પાડીને મૂવો જીવ તો મરી જવાની વાત હો જે જીવતે મરી ગયા ને ફેર મરવું ના પડે એમ વાત જીવતે જે મરી જાય ને એને મરવું પડે અને તારામાં મરે એવું કોઈ છે નહીં દેહ કશું જાણતો નથી તો જો શબ્દમ લક્ષ્ય રાખજો દેહ કશું જાણતો નથી જ્યાં લગી અંદર આત્મા આ બધો ઈશારો ન કરે અને આત્માની સત્તા છે આત્મા જ અજવાળું છે આત્મા આ 14 બ્રહ્માંડનો રાજા છે પણ આત્મા કેમ કેમ છે એને જાણવા માટે સદગુરુ જોઈએ ને દેહ કશું જાણે ને આત્માને કોઈ જરૂર નથી કોઈની આત્મા કરતા નથી આત્મા ભોગતા નથી આત્મા આવતો નથી આત્મા જાતો નથી આત્મા જન્મતો નથી કે આત્મા મરતો નથી કોઈ એને જરૂર શું છે તો જરૂર કને છે શરીરને કોઈ જરૂર નથી ને આત્માને આરી બધી વાત કોઈ લેવા દેવા છે નહીં જરૂર છે આ દેહની અંદર રહેવા વાળા મનને અને મનને ઠપકો માર્યો છે દરેક ભારતના સંતોએ મન ઉપર ઠપકો માર્યો છે મન છે તરંગ જેવું છે સાહેબ વિજ્ઞાન તો એવું કબૂલે છે કે 1 મિનિટમાં 56 વખત આ મનના તરંગોનો વિચાર ચાલે છે સાયન્સ એવું કબૂલે અને આ તરંગ જો કદાચ જમશે એમ ઠેરાઈ જાય પણ અજવાળું ઉપર વધાર હોય તો આ તરંગ દબો એવા છે ને કે દબો એવા કારણ કે જે વધાર ઉલળતું હોય ને એના પર વજન વધાર મેળવો પડે ધનરાજ વજન ના હોય તો મોણા હારી જાય ને ઉડ ઉડ કરતું હોય એટલે વજન એ ગુરુના નામનો છે કબીર સાહેબ જ્યારે પહોંચ્યા એક મહેલાની અંદર એક માજી દરણો દળતા હતા દરણો દળવા માટે પેલા ઘંટીઓ આવતી અત્યારે તો હવે ફ્લોર ફેક્ટરીઓ થઈ ગઈ પણ પેલા 2 રથના પૈડ્યા જેમાં પૈડ્યા આવતા નહીં ઘંટીઓ જૂના વખત નહીં અને એમાં થાળું આવતું અને એ બા બેઠા બેઠા અનાજ બેઠા બેઠા ઓરતા હતા અને કબીર સાહેબ ચોજન ઉભા રહ્યા એટલે બધા દાણામાં નાખતો હતો માજીને બધો લોટ થઈને 2 થાળા વચ્ચે થઈને બહાર આવતો હતો એટલે કબીરની આંખમાંથી ઓહું આવી ગયા કે આહા હા હા આ બધા દાણા ઘંટીમાં ઓરે છે આ બધું કોઈ બચતું નથી હે તાણ માજીની નજર સાહેબ પડી ને એટલે કબીરને કીધું કબીર સાહેબ આંખમાંથી આવું કેમ આયા છે કે બા આ ઘંટીમાં તમે જેટલા ઓરો છો એટલા કોઈ બાકી રહેતા નહીં બધાનો આટો નીકળી ગયો કોઈ અમદથી બચાવ્યો છે જ નહીં બા કે કબીર સાહેબ તમારી ભૂલ થાય છે નજીક આવો નજીક આયા ને આ તો નજીક આવો તો કોક મળે નજીક આયા ને ઘંટી પાસે વચ્ચો વચ્ચ જે 2 પૈડિયાને જોડવા વાળો જે ખીલો છે એ ખીલાની આજુબાજુ દોણા વતા કે કબીર નજર હોય કરો નજર જોઈ કે બા આ તો દોણા પડ્યા છે તાકે આખી ઘંટી 24 કલાક હેડે ને તો આ દોણા કશું થાય એવું ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય દો પડકે બીચ में સાવંત બજાના એમ ઉપર આકાશનું પડ છે ને નીચે ધરતીનું છે વચ્ચે તમે છો કળિયુગની આ ધમાસાણ ને ઘંટીના પૈડે ચાલુ છે
પણ એમાંથી બચવું હોય તો મહાપુરુષ કે સદગુરુના નામનો ખીલો પકડી લે ને એને આકાશ બ્રહ્માંડની અંદર આ ધરતીમાં કોઈ નડે એવું નથી સાહેબ. એને કાળે કશું ન કરે. સવારામ બાપુ કે છે, હમણાં સુંદર વાત કરીને કે કોણ જાણી શકે કાળને, કાલ સવારે શું થાય, તો સવારામ બાપાએ કાળને જોણ્યો છે કે તમે ભજન ના ભરોસે રેજો, અરે અંતે લેનાર રૂપ છે અમર બીજક જેને હાથમાં આવ્યું છે એને કાળ કેમ કરી લોપશે રે, તમે ભજન ના ભરોસે રેજો. અમર બીજક ની વાત, બધા બીજ હાથમાં આવે, જાર ના આવે, બાજરી ના આવે, ઘઉં ના આવે, અડદ ના આવે, પણ અમર બીજક કોઈને હાથમાં આવ્યું? અમર બીજક ગુરુના દરબારમાં છે. ગુરુને આ આગમ ઘરની ખીડકીમાં છે સાહેબ. એ ગુરુ હમણાં કીધું હતું કે ગગન મંડળમાં ઉન્મુખ કૂવો અને ત્યાં ભર્યું છે અમીરસ પાણી, મને બોલાવે કોઈ સદગુરુ. આ વાણી છે ને પાણી ભરેલું જ છે સાહેબ. પણ આ વાણી ગુરુ મહારાજની જે પરા ઘરમાંથી આવે છે એ વાણીની વાત હો, આ ચાલુ ઘરમાંથી વાત નહીં. પરાના ઘરમાંથી જે વાણી આવે ને એ સદારામ બાપા જેવા બોલ્યા સાહેબ. પરા પરથી આવે વાણી, પછી થોથા પોથા ભરે પાણી. આ જ્ઞાન રૂપી જે વરસાદ થયો છે ને, અને ઈ જ્ઞાન મને ગુરુ મહારાજ ભરવા બોલાઈ રહ્યા છે. આ જ્ઞાન રૂપી જે વાણી છે ને, ઈ પાણી ભરેલું છે, ઈ મને ગુરુ મહારાજ બોલાવે છે. ઉન્મુખ કૂવો છે આમાં, કયો ગગન મંડળમાં. વિશ્વના કોઈ સંતોએ નક્કી કર્યું છે સાહેબ, ગગન મંડળ ચો આવે તો મહાપુરુષો કે ગગન મંડળ તમારા મસ્તકના ભાગમાં આવે, બીજે ચોય નો આવે. કેવી તક? મસ્તક શબ્દ જુદા પાડજો ખાલી. મસ્ત તક, જે મસ્ત બની જાય એના હાથમાં તક આવી જાય તો એ પાણીને પ્રાપ્ત કરી શકે અને એ કુવામાં ઈરો નાહી શકે. હો નકે ખાડારે ખાબોચિયાની ડેડકી શું જોણે સમુદ્રની લહેર, એજી મારી શૈયર આવતા સંતોનો લેજો તમે વારણા. અને વારણા આપણા ગુરુ મહારાજે આપણને બતાવ્યા છે સાહેબ. એ રીત આપણને ગુરુ મહારાજે સમજાવી છે. એ રીત આપણને જીવનમાં આવડી જાય તો આપણો બેડો પાર થઈ જાય એવી વાત છે હો. અને એટલે મહાપુરુષ, આ તો એક નગરની અંદર બાદશાહ ને બિરબલ બે બેઠા હતા. બાદશાહ ને બિરબલ ને એમ થયું કે લાવો તાણ આજ તો પકોડા બનાવીએ. પેલા કે લાવો તાણ આપણે કોદા વાટવા પડશે. બે જણા કોદા લઈને બેઠા, ડુંગળી હો વાટવા છે ને. બાદશાહની ઓગળી કપાઈ ગઈ એટલે બાદશાહ કે ઓહો ઓગળી કપાઈ ગઈ એટલે બાજુ પેલો બિરબલ બેઠો કે જહાં પણ અચ્છા હુઆ. એટલે આજુબાજુ બધા ટકોર કરે. બાદશાહને રીહ તો સડી ગઈ જબરદસ્ત કે મારું બધું મારી ઓગળી કપાઈ ગઈ છે, આમ તો યાર બિરબલ એમ કે જહાં પણ અચ્છા હુઆ. એટલે આ પાટો બધવાની વાત કરતો નહીં, જેને દરદ થાય છે એને એમ અનાર્યો કે સારું થયું એમ, પણ કે ઓને બરાબર કોક દાડો કઈ મળ્યો હશે. સમય બન્યો સાહેબ. ઓને એવું થયું કે લાય ઓને જંગલમાં લઈ જઉં શિકાર કરવા માટે, અને ત્યાં જઈને ગમે હોય જંગલી જાનવરો જોડે ઓને મરાઈ ના ખાવ તો ચોખ્ખું ના ખાઈ. બરાબર રથ લઈને બધા નીકળ્યા છે ઘોડે સવાર થઈને. જંગલમાં એવો કૂવો આવ્યો ને બાદશાહને એમ થયું કે ઓમો ઓને કૂવામાં નાહી દેવો છે. ઈર્ષા કયો લઈ જાય છે. પણ ગુરુ મહારાજનો જે વચન બોલતો હોય ને એને બરાબર એને ખબર હોય કે આ વચન આપણને કયો લઈ જાય. એટલે બરાબર કૂવો આવ્યો એટલે બાદશાહ કે મારે પાણી પીવું છે. બિરબલ ને કે તું ભરી લાય. બિરબલ ભરવા માટે ગયા અને જેવા કૂવામાં ડોલો નાખવા જાય ને એટલે બાદશાહ કેડી ધક્કો મારી દીધો. ધક્કો માર્યો પેલો ભર્યો કૂવામાં બિરબલ. એટલે મેં કૂવામાં બેઠો બેઠો કે જા બના અચ્છા હુઆ. મારું બુડો કે ઓને કૂવામાં નાખ્યો છે તો કે અચ્છા હુઆ કરતા કોઈ હોતો નહીં. આગળ નીકળી ગયા કે ઓને કાઢવાને છો પડ્યો મરી જાતો. આગળ નીકળી ગયા એટલે આગળ એવી વસ્તીઓ ત્યાં રહેતી હતી ને એટલે એને બાદશાહને પકડ્યો. બીજા બધા હતા દોડી ગયા. બાદશાહને પકડ્યો અને ત્યાં જઈને જંગલમાં બધા જે સમાજના હતા ની બધા ભેળા થયેલા.
અને એમાં એક જણો ધૂણેલો જબરજસ્ત લાલ ચોળ ગુલાલ ઉડાડેલો ને બધા મૂઠા રંજેલા ને બેઠો બેઠો ધૂણેલો. બાદશાહને પકડીને તે ઊભા કર્યા. બાદશાહ નજર કરે કે આવું આમાંથી બચાવ્યું નથી. મને ઘણું યાદ આવ્યું પણ હવે શું કરે કે મને લાવવામાં જેમ આવ્યો છે એ તો કહો. એટલે પેલા કે તમારી બલી હાલવાની છે. બાદશાહ કે મારું બધું નક્કી આજ તો મોત દાડો આવ્યો છે પણ જે કરે એ ખુદા કરશે એ સારું કરશે. સાહેબ ભરોસો થઈ ગયો. બરાબર અને બલી વધેરવા માટે ખડક ઉઠાયું અને એવામાં પેલો ભૂવો ધૂણ્યો. જે કોઈ બેઠા બેઠા જંગલમાં જે વસ્તી રહેતી હતી એનો ભૂવો કે ઉભારો ભાઈ. માતા એમ કહે છે કે આપણો 36 લક્ષણો પુરુષ જોઈએ. આમાં કોઈ ખંડિત થઈ ગયેલો હોય તો આપણે બલી માતા ના પાડે છે. તપાસો ને એટલે ઓને તપાસો ને એટલે સીધી વાની ઓગળી કપાઈ ગયેલી હતી ને એટલે પેલા તરત કીધું કે ભાઈ ઓગળી વાની કપાઈ ગયેલી છે કે રહેવા દો ભાઈ ખંડિત આવ્યો ચાલે. બાદશાહ છોડી મેલ્યો તારે બાદશાહ ખબર પડી જો હુઆ અચ્છા હુઆ. આપણને ભરોસો નથી ગેમરભાઈ. પરમાત્મા જે કરે છે ને સારું કરે છે પણ આપણને ભરોસો નથી એટલે આપણે આરોપ બીજાના ઉપર નાહી દઈએ છે કે એની ઓમ કર્યું એની ઓમ કર્યું. પણ જે થાય ને એ તો બધી વાલાની મરજીથી આવે અને વાલાની મરજીથી થાય છે. એમાંથી જગાડવા માટે મહાપુરુષો સંતો આપણને જગાડે છે કે જાગી જા તું જાગ. આ સમય જાગવા માટે આવ્યો છે. 4 યુગોથી ભમતો આવ્યો છે. જીવ દુખિયારો તને સદગુરુ વિના કોણ છોડાવે. 4 યુગોથી